ખેડાના કપડવંજમાં જંતુનાશક દવાના છંટકાવ બાદ ગ્રામજનોને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવાની ફરજ પડી. કપડવંજના લાલમાંડવ ગામે આવેલા પોલ્ટ્રી ફાર્મમાં જંતુનાશક દવા છાંટવામાં આવી હતી. જો કે જંતુનાશક દવા એટલી ઝેરી હતી કે ગ્રામજનોને આંખ અને ગળામાં બળતરા થવા લાગી. હવામાં દવા ફેલાયા બાદ 15 જેટલા લોકોને ચક્કર આવતા ગામમાં દોડધામ મચી. ઘટનામાં 3 મહિલાની તબિયત વધુ બગડતા 108 મારફતે સારવાર અપાઈ. હોસ્પિટલમાં ખસેડાયા બાદ 3 મહિલાઓની સ્થિતિ સુધારા પર હોવાનું જાણવા મળ્યું. સમગ્ર ઘટનાને લઈ દવા અંગે તપાસ હાથ ધરાઈ છે. અમે મોલેસરામ ગરાસિયા છે, બાજુમાં જ પોલ્ટ્રી ફાર્મમાં રહીએ છીએ. તેને જેવી દવા મારી તો અમે એટલા બધા કન્ફ્યુઝ થઈ ગયા. તો અમે જમવાનું બનાવતે બેહોશ થઈ ગયા, ગભરામણ થઈ ગઈ, ગળામાં બળતા બળી ગઈ, આંખો બળી ગઈ અને બીપી હાઈ થઈ ગયું મારું. તો 108માં અમે ધનુષમાં પછી અમને લાવવામાં આવ્યા. મારી જેઠાણીને, મારી દેરાણીને ને હું, અમે 3 જણા આવ્યા. તો હદ પાર થઈ ગઈ છે. એ બહુ જ અમને ત્રાસ આપે છે અને બહુ જ આંખોનો ત્રાસ આખો દિવસ રહે છે. અમે ઘર જેવું ઘર નથી રહ્યું અમારું. આજ સાંજે અમારા બાજુમાં પોલ્ટ્રી ફાર્મ આવેલ છે, ગોસિયા પોલ્ટ્રી ફાર્મ નામ છે એમનું પોલ્ટ્રી ફાર્મનું. અને ત્યાં આજ સાંજે 6 વાગે એમને કંઈક ઝેરી દવાવાળું કંઈક સ્પ્રે માર્યો હશે એમના પોલ્ટ્રી ફાર્મમાં, જેથી અમારે આંખોમાં બળતરા બળવા માંડે. અને પછી ઓચિંતાના જ મારા મમ્મી, મારા 2 કાકી, મારા મોટા બાપા અને બધા લથડીને પડી ગયા અને એ લોકોના હાઈ બીપી થઈ ગયા. જેથી અમે 108 બોલાવી અને તાત્કાલિક ઇમરજન્સીમાં અમે ધનુષ હોસ્પિટલ કપડવંજમાં આવ્યા છે. 9:15 વાગે 108 મારફતે મારા ત્યાં 3 દર્દીઓ લાલમાંડવાથી લાવવામાં આવ્યા હતા. 3 મહિલાઓ, અંદાજે ઉંમર 50 થી 60 વચ્ચે. એમની એક ફરિયાદ એ હતી જ્યારે આવ્યા ત્યારે કે ગામમાં, અને એમને ડોક્યુમેન્ટ પણ બતાવ્યું, એક દવા ફોર્માલ્ડીહાઇડ જેનું નામ છે, જેને જંતુનાશક તરીકે, એરોઝોલ તરીકે પણ વાપરવામાં આવે છે ઘણી જગ્યાએ. એ દવા કોઈ પોલ્ટ્રી ફાર્મમાં ગામમાં વપરાશ થયેલ અને ત્યાંથી ઇન્હેલેશન એટલે કે શ્વાસના માધ્યમથી, હવાના મારફતે તેનો ફેલાવો થયો અને એ શ્વાસ મારફતે એ દવાની અસર આ 3 બહેનોને જણાયેલ છે. અને એમને હાલ જે તકલીફ હતી મારા ત્યાં, એ શ્વાસ લેવામાં તકલીફ પડવી, છાતી ભારે લાગવી, માથું દુખવું, અને એક્ઝામિન કરતા જણાયું કે દરેક બહેનોનો ઓક્સિજન તો નોર્મલ હતો પણ બીપીમાં થોડો વધારો થયેલ જણાય છે. હાલ 3 દર્દીઓ એકદમ સ્ટેબલ છે. રૂટીન રિપોર્ટ અને એસેસ કરતા જણાયેલ છે કે સામાન્ય, કંઈ વધારે સ્પેસિફિક કંઈ જણાતું નથી.